गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव। जय सियाराम। एक नवी बात करवी है। सामान्य रीते तमे जोजो જ્યારે આપણે કંઈ શીખવું હશે ને, ઇંગ્લિશ શીખવું છે, બોલતા શીખવું છે, જરૂર જ છે. એક સ્કિલ છે. ઇંગ્લિશ સ્પીકિંગ ઇઝ અ સ્કિલ એન્ડ વી વોન્ટ ટુ ડેવલપ ઇટ એન્ડ વી મસ્ટ ડેવલપ ઇટ. વાય નોટ? તો વોટ ઇઝ ધ કી પોઈન્ટ ઓન વિચ વી શુડ ફોકસ? સૌથી વધારે ફોકસ કયા મુદ્દા ઉપર કરવાની જરૂર છે? હું તમને મારો અનુભવ શેર કરું છું, તમે તમારી રીતે વિચારજો કે આપણે કેના ઉપર વધારે ચર્ચા કરવાની જરૂર છે. ગ્રામરની, રીડિંગની, રાઇટિંગની, વર્ડ્સની? વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ? શાંતિથી તમે બેસીને વિચારજો કે કોઈ પણ વસ્તુ ચાહે આપણે ડેવલપ કરવી છે, શીખવી છે, ડેવલપ કરવી છે, તો એમાં સૌથી વધારેમાં વધારે વસ્તુ કામ કઈ કરે? દેખો, પહેલાં તો હવે હું થોડાક વર્ડ્સ જે બોલું છું એ શબ્દો જે છે એ કથાના શબ્દો છે સાહેબ, તલગા જરડાથી, પણ એ આપણી લાઈફમાં બહુ જ કામના છે. ઇંગ્લિશ લર્નિંગ માટે, ઇંગ્લિશ સ્પીકિંગ માટે, ડેવલપિંગ કોન્ફિડન્સ માટે બહુ કામનું છે, અત્યંત કામનું છે. તો સમજો કે આપણે શીખીએ છીએ ક્યારે? તો કે ભાઈ, કાં તો આપણને આપણો ભાવ વધારવો હોય તો શીખીએ. આપણને એમ લાગે કે જો આ વસ્તુ મને આવડી જાય તો મારો બિઝનેસ વધી જાય, તો મારો પગાર વધી જાય, તો મારી વેલ્યુ વધી જાય. તો કાં તો આપણે આપણો ભાવ વધારવા માટે થઈને કોઈ વસ્તુ શીખીએ, કાં તો અભાવ હોય એટલા માટે શીખીએ કે ભાઈ આ કામ કરવું છે, આ જગ્યાએ વર્ક કરવું છે, આ ક્ષેત્રમાં કામ કરવું છે, તો આ વસ્તુ તો મારામાં ખૂટે છે, આ વસ્તુનો મારામાં અભાવ છે, તો એ જરૂરી છે. તો એ અભાવને કારણે આપણે એ વસ્તુ શીખીએ. ત્રીજું, ક્યારેક ક્યારેક આપણે કોઈના પ્રભાવમાં આવી જાય અને આપણને શીખવાનું મન થઈ જાય. હા હા હા, કેવું સરસ, કેવું અદ્ભુત, કેવું જબરજસ્ત. તો એ પ્રભાવ જે છે એ આપણને અસર કરે કે એ પ્રભાવમાં આપણને એમ થાય કે ઓહો, આમાં તો આટલો બધો ફાયદો થાય, આટલું બધું આ થાય. તો પ્રભાવને કારણે આપણે શીખવા જઈએ. હવે તમે શાંતિથી બેસીને પાછું વિચારજો સાહેબ, અથવા તો અત્યારે વિચારો કે ચાહે ભાવને કારણે, કે ચાહે અભાવને કારણે, કે ચાહે પ્રભાવને કારણે આપણે જ્યારે શીખીએ છીએ તો શીખવામાં સૌથી વધારામાં વધારે આપણને મદદરૂપ અથવા તો નડતરરૂપ શું થાય છે? શાંતિથી જોજો કે તમારે જે કોઈ પણ વસ્તુ શીખવી છે, જે પણ વસ્તુ તમારે ડેવલપ કરવી છે, ઓકે, ચાહે ભાવને કારણે કે ચાહે અભાવને કારણે કે પ્રભાવને કારણે, પણ એ જે કંઈ પણ તમારે ડેવલપ કરવું છે એ ડેવલપ કરવામાં તમને સૌથી વધારેમાં વધારે કાં તો મદદરૂપ થશે અથવા તો નડતરરૂપ થશે, અને એ છે આપણો સ્વભાવ. અને મૂળ વસ્તુ એવી છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ શીખીએ છીએ અથવા તો આપણે ડેવલપ કરવી છે તો આપણે ક્યારેય આપણા સ્વભાવ ઉપર ધ્યાન જ નથી દેતા. આપણે હંમેશા સામે મુદ્દા ઉપર જ ધ્યાન દઈએ. મેં કેટલી બધી વખત આ વસ્તુ મેં મહેસૂસ કર્યું. કેટલા બધા મેં સ્ટુડન્ટ્સને, ચાહે પછી એ નાની ઉંમરના હોય કે મોટી ઉંમરના હોય, લેડીઝ હોય, જેન્ટ્સ હોય, હાઉસવાઈફ હોય, બિઝનેસમેન હોય, ઓકે, પ્રોફેશનલ્સ હોય, what happens to them? Why they cannot speak English fluently, or why they don't get such kind of confidence that they need? કોઈ બીજું કારણ હોતું નથી, એનો સ્વભાવ. ટાઈમ ન મળવો, પ્રેક્ટિસ ન કરવી, સમજાવવું નહીં, બરાબર,
બીજા બધા ભાઈ મને ગ્રામર નથી આવડતું, મારા શબ્દ ભંડોળ ઓછો છે, બરાબર, એવરીથિંગ ઇટ્સ ઓકે. પણ જે બધું થાય સાહેબ, સ્વભાવ બહુ મોટું કામ કરે. તો સ્વભાવ માટે આપણે આપણી અંદર જોવું પડે, આપણામાં જોવું પડે. ગ્રામર માટે બહાર જોવું પડે, વર્ડ્સ બહાર છે, રીડિંગ પેજીસ બહાર છે. સો ટુ ડેવલપ, ટુ લર્ન, at least we need a very proper attention on our own nature. આપણા ખુદના સ્વભાવ ઉપર ક્યારેક આપણે વર્ક કરવું પડશે. કારણ કે કામ કોણ આવે આપણને? કોઈ પણ માણસ કામ કેવી રીતે કરે? એના સ્વભાવ પ્રમાણે કામ કરે, હે ને? હવે હું એક નાનકડું એક્ઝામ્પલ આપું ને પછી આપણે આગળ વધશું. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરશું. કે એક વ્યક્તિ છે, હવે એનો સ્વભાવ જ ચૂપ રહેવાનો છે. હવે એ સ્પોકન ઇંગ્લિશ શીખે, ક્ષેત્ર છે સ્પોકન ઇંગ્લિશનું, મતલબ કે બોલવાનું છે, પણ સ્વભાવ જ એનો ચૂપ રહેવાનો છે. હવે ક્ષેત્ર છે સ્પોકન ઇંગ્લિશનું, યુ હેવ ટુ સ્પીક વિથ અધર પીપલ, ઓકે, યુ હેવ ટુ ટોક, પણ એને વાતો કરવાની આદત જ નથી. તો એ સ્વભાવ, હવે વાત કરવી છે બીજાની સાથે, બરાબર છે, વાત કરવાની આદત જ છે, પણ સ્વભાવ છે કે કોઈક કાંઈક કહે તો તરત ખોટું લાગી જાય, અથવા સ્વભાવ જ એવો છે એનો કે જરાક નિષ્ફળતા મળે, જરાક ધક્કો લાગે તો ડિપ્રેસ થઈ જાય, નિરાશ થઈ જાય. આ શું છે? પર્સનાલિટી સર, સ્વભાવ. That's why I would like to request you all that if you want to develop your English speaking, if you want to develop your learning, or I'm not saying only in English, but whatsoever you want to develop, we will require to work on our nature, because nature is everything. સ્વભાવ જ બધું કામ કરે છે. આપણો સ્વભાવ બહુ મોટો રોલ પ્લે કરે છે કોઈ પણ વસ્તુને શીખવામાં. That's why I would like to request you, and થોડી ચર્ચાઓ મારે પણ તમારી સાથે કરવી છે. તો in all next videos we will discuss on that nature. દેખો, કુદરતને પણ આપણે નેચર કહીએ છીએ, કહીએ જ ને, કુદરતને પણ નેચર કહે, અને આપણા સ્વભાવને પણ આપણે નેચર કહીએ છીએ. અને આપણે હંમેશા કહીએ છીએ કે કુદરત જે છે એ સર્વશક્તિમાન છે, કુદરતની આગળ કોઈનું કાંઈ હાલતું નથી. બસ એ જ વસ્તુ છે સાહેબ. સ્વભાવ જે છે એ સર્વશક્તિમાન છે. સ્વભાવ, એ સ્વભાવમાં બહુ બધી તાકાત છે. કારણ કે સ્વભાવ જે છે, આપણો મૂળ સ્વભાવ જે છે, રાઈટ, એ કંઈક અલગ જ છે ને આપણે કંઈક અલગ સ્વભાવમાં આપણે કાં તો ભાવને કારણે, જે મેં કીધું તમને સાહેબ, પ્રભાવમાં આવીને આપણે કામ કરીએ છીએ, પણ આપણા સ્વભાવમાં આવીને આપણે કામ નથી કરતા. એટલે વધારે આપણે ડિસ્ટર્બ રહીએ છીએ, અથવા તો જે પ્રમાણે આપણું વર્ક થવું જોઈએ એ નથી થઈ શકતું. વિચારજો. જય સિયારામ.